પહાડો પર હિમવર્ષાએ ઠંડી વધારી। કાશ્મીરમાં સતત 3 દિવસ હિમવર્ષા થઈ। શ્રીનગરમાં ડિસેમ્બરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો। શ્રીનગરનું લઘુત્તમ તાપમાન -8.6 ડિગ્રી નોંધાયું। દાલ લેક પર અડધા ઇંચથી વધુના બરફના થર જામ્યા। ગુલમર્ગમાં -4.8 ડિગ્રી, પહેલગામમાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું। હિમાચલમાં કુફરી, ચંબા, કિન્નોરમાં પણ હિમવર્ષા। હિમાચલમાં 27-28 ડિસેમ્બરે બરફવર્ષાની આગાહી। આ બાજુ દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 7 ડિગ્રીએ પહોંચ્યું। જમ્મુ કાશ્મીરમાં ગાત્રો થીજવતી ઠંડી। શ્રીનગરના પ્રસિદ્ધ દલ લેક પર બરફના થર જામ્યા। પાણી પર અડધો ઇંચ બરફ જામ્યો। પ્રવાસીઓમાં આનંદો। શિમલામાં ભારે હિમવર્ષા થતા અનેક વિસ્તારો બરફની ચાદરથી ઢંકાયા। શિમલામાં હિમવર્ષા થતા દ્રશ્યો સામે આવ્યા, જેમાં ઠેર ઠેર સફેદીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે હિમવર્ષાના કારણે અટલ ટનલમાં ટ્રાફિક જામ સર્જાયો। 1000થી પણ વધુ વાહનોમાં ટ્રાફિકમાં ફસાયા। વિન્ટર કાર્નિવલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। તંત્ર અને પોલીસની ટીમે 700 વાહનોને બહાર કાઢ્યા। હિમાચલમાં બરફવર્ષાના કારણે 30થી વધુ હાઈવે બંધ। બરફવર્ષાના કારણે જનસુવિધાઓ થઈ પ્રભાવિત। રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી। દિલ્હીવાસીઓ 7 ડિગ્રી ઠંડીમાં ઠૂંઠવાયા। ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ હાડગાળથી ઠંડીનો પ્રકોપ। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો। ડીસા પંથકમાં ધુમ્મસ સાથે વાતાવરણમાં પલટો। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટીમાં ઘટાડો થયો। અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ। ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટીમાં ઘટાડો થયો। વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર। સાપુતારા સહિત ડાંગના વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધ્યો। વહેલી સવારે સહેલાણીઓ તાપણું કરતા નજરે પડ્યા। તાપણું કરીને ઠંડીથી મેળવી રહ્યા છે રાહત। તો વાદળછાયા વાતાવરણથી સાપુતારાનું સૌંદર્ય ખીલ્યું। ચારે તરફ ધુમ્મસનું સામ્રાજ્ય થતા સાપુતારામાં આહલાદક નજારો જોવા મળ્યો। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચકાયું। નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર। કેશોદ અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન। પોરબંદરમાં 12.8 ડિગ્રી, અમરેલીમાં 14.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5 અને ડીસામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠાની આગાહી। 26 થી 29 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં માવઠાની આગાહી। તાપી, ડાંગ, નવસારી સહિત વલસાડમાં વરસાદની શક્યતા। તો રાજધાનીમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ તેજ। દિલ્હીના કર્તવ્ય પથ પર પોલીસ જવાનોએ રિહર્સલ કરી। સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગણતંત્ર દિવસની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ટેબ્લો ભાગ લેશે। ભૂમિદળ, વાયુસેના અને નૌકાદળના જવાનો પરેડમાં ભાગ લેશે। ભારતીય જવાનોની સાથે સાથે ઇન્ડોનેશિયાની સેનાના જવાનોની ટુકડી પણ પરેડમાં ભાગ લેશે। ઇન્ડોનેશિયાના વડાપ્રધાન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનશે। ક્રિસમસ પહેલા મધ્યપ્રદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગે તમામ શાળાઓને સૂચના આપી કે માતા પિતાની મંજૂરી વગર કોઈપણ બાળકને ક્રિસમસને લગતા કપડાં નહીં પહેરાવી શકાય કે સાન્તા ક્લોઝ નહીં બનાવી શકાય। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 54 વર્ષ બાદ શિવ મંદિર ખુલ્યું। ખંડેર હાલતમાં શિવજીની પૂજા કરવા પહોંચેલા હિન્દુઓ પર મુસ્લિમ સમાજે પુષ્પવર્ષા કરી। હવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે। કેન્દ્ર સરકારની નો ડિટેન્શન પોલિસી રદ। શિક્ષણનું સ્તર ઘટતા કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય। 2 મહિનામાં ફરી પરીક્ષા આપવી પડશે। કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું, કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવાનું ન વિચારે। આ ક્ષમતા મમતા બેનર્જીમાં છે। ગઠબંધનને જેઓ લીડ કરવા ઈચ્છે છે તેમને કરવા દો। નાગપુર એરપોર્ટનું કામ 1 મહિનામાં પૂર્ણ કરો, નહીતર અધિકારીઓ સસ્પેન્ડ થશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અધિકારીઓને ધમકી।
દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે મુંબઈમાં અવસાન. શ્યામ બેનેગલે અમૂલની શ્વેત ક્રાંતિ પર મંથન બનાવેલી તો ઝુબેદા, અંકુર, મંડી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. રાજસ્થાનમાં 3.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી. કોટપુતલી જિલ્લાના બડિયાલી ગામમાં બાળકી રમતા રમતા ખેતરમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી. એસડીઆરએફ, એનડીઆરએફના 40 જવાનો બચાવ કાર્યમાં જોડાયા. પ્રયાગરાજમાં મહાકુંભની તડામાર તૈયારીઓ. લક્ઝુરિયસ હોટેલ જેવા ડોમ તૈયાર કરાયા. વીઆઈપી મહેમાનો માટે ડોમની વ્યવસ્થા ઊભી કરાઈ. સુરતમાં ભાજપના ધારાસભ્ય અને મેયરના વિવાદનો અંત લાવવા પ્રદેશ કક્ષાથી આદેશ. બંધ બારણે અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાણી વચ્ચે બેઠક બાદ સમાધાન. સુવિધાના અભાવ મુદ્દે પત્ર લખતા થયો હતો વિવાદ. આજે સાંજે 5:30 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. સુશાસન દિવસની ઉજવણીને લઈને થશે સમીક્ષા. સાથે જ મગફળી ખરીદી બાબતે શિક્ષકોની જિલ્લાવાર ઘટ સંદર્ભે પણ થશે ચર્ચા. ગુજરાત ભાજપે જિલ્લાઓમાં મંડળ પ્રમુખોની યાદી જાહેર કરી. બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ, સાબરકાંઠા જિલ્લાના મંડળ પ્રમુખોની યાદી જાહેર. જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા યાદી જાહેર કરાઈ. રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાતથી ભાજપમાં ભડકાની આશંકા. પ્રમુખ પદ ન મળતા લોહાણ, વણિક, સતવારા સમાજમાં અસંતોષ. 80% પ્રમુખ પાટીદાર અને ઓબીસી સમાજમાંથી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ફી નિયમન સમિતિ સંદર્ભે યોજી બેઠક. સ્વનિર્ભર શાળાઓની ફી બાબતે બેઠક. સાથે જ ઝોનવાર સમિતિની કામગીરી બાબતે પણ સમીક્ષા. પીએમજેના નિરીક્ષક ડોક્ટર શૈલેષ આનંદ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અને ચેરમેનના સતત સંપર્કમાં હતા. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ ડોક્ટર શૈલેષનું નિવેદન લીધું હતું. પીએમજેના નિરીક્ષક ડોક્ટર શૈલેષ આનંદ સામે તપાસ થાય તે પહેલા તેની બદલી. તપાસ થાય તે પહેલા જ બદલી થતા અનેક તર્ક વિતર્ક. ડોક્ટર શૈલેષ આનંદ સામે ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા પુરાવા. તો ભાવનગરમાં વેરો ન ભરનાર 686 મિલકતો સીલ કરાઈ. 35 વિભાગના 560 કર્મીઓ દ્વારા વેરો વસૂલવાની કામગીરી હાથ ધરાઈ. માસ ડ્રાઈવમાં મિલકત વેરાને 5.05 કરોડની આવક થઈ. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જમાલપુરમાં એએમસીનો પ્લોટ ખાલી કરાયો. કોંગ્રેસના નેતા કયુમ અને અહેમદ કુરેશી પર દબાણનો આક્ષેપ. ધારાસભ્ય અમિત શાહે એએમસીને લખ્યો હતો પત્ર. ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ગ્રુપ બદલી અને ફરીથી પરીક્ષા આપી શકશે. ધોરણ 12માં નાપાસ થયા બાદ પણ ગ્રુપ બદલી શકાશે. બી ગ્રુપમાં નાપાસ વિદ્યાર્થી એ અને એ બી ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. ધોરણ 11 બાદ ધોરણ 12માં ગ્રુપ બદલી શકાશે. શિક્ષણ વિભાગે બોર્ડ વિનિયમમાં કર્યા ફેરફાર. સુરત ફાયર વિભાગમાં બોગસ લેટરથી નોકરીની શંકા. બોગસ લેટરથી નોકરી લીધાની શંકાએ તપાસ. સબ ફાયર ઓફિસરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ. તો 32માંથી 18 લોકોએ બોગસ લેટરથી નોકરી લીધાની શંકા. નાગપુર કોલેજે સુરત પાલિકાને યાદી આપી છે. ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતાના મોત બાદ મહિલાઓમાં આક્રોશ. ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી નરાધમને જાહેરમાં ફાંસીની માંગ કરી. રોષે ભરાયેલા મહિલાઓએ કહ્યું કે નરાધમને જીવવાનો અધિકાર નથી. અઠવાડિયા સુધી સારવાર બાદ બાળકીએ દમ તોડ્યો. તો ઝઘડિયામાં 7 દિવસની સારવાર બાદ દુષ્કર્મ પીડિતા બાળકીનું મોત. બાળકીનું પેરલ પોસ્ટમોર્ટમ કરાયું. બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. અમદાવાદમાં નિકોલ ઠક્કરબાપાનગર રોડ બિસ્માર હાલતમાં. 8 મહિનાથી બિસ્માર રોડ પર ચાલવા લોકો મજબૂર. ધારાસભ્યોએ કહ્યું અમારી હદમાં નથી આવતું. ડાંગમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કલેક્ટરને આવેદન આપ્યું. ધારાસભ્યએ કહ્યું ઇકો ઝોનથી આદિવાસી વિસ્તારોને નુકસાન. સુરતમાં ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા. સાયણ સિવાણ રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાયા. 1000થી વધુ વસ્તી દૂષિત પાણીથી પરેશાન. પોથી યાત્રા પાવાગઢ પહોંચી. પાવાગઢમાં પ્રથમ વખત દેવી ભાગવતનું વાંચન. 1008 પોથી માથે લઈને મહિલાઓ પાવાગઢ નિજ મંદિરે ગરબે ઘૂમી.
દાહોદમાં ગોદી રોડ અંડરબ્રિજ 23 થી 27 ડિસેમ્બર સુધી રહેશે બંધ. બ્રિજમાં બંને સાઈડ કવર શેડ લગાવવાની કામગીરીના ભાગરૂપે બંધ રહેશે. અમદાવાદના થલતેજમાં કમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં. ટાઇટેનિયમ બિલ્ડિંગના 3 માળમાં લાગી હતી આગ. બિલ્ડિંગના 9, 10 અને 11મો માળ બળીને ખાક. તો આગ પર કાબુ મેળવવા 28 ફાયર ફાઇટરની મદદ લેવાઈ. 3 કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત. રીબડા પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત બાદ મગફળી ભરેલો ટ્રક પલટ્યો, જેમાં ટ્રક ચાલકનું દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત થયું. તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે પર ઇકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જામકંડોરણામાં પડતર જમીનમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ. ફોરેસ્ટ અધિકારીઓ મહાકાય અજગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડ્યો. તો ભાવનગરમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા અને 50,000નો દંડ. આરોપીને 6 લાખનું વળતર ચૂકવવા પણ સેશન્સ કોર્ટનો આદેશ. 2019માં કૌટુંબિક મામાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જૂનાગઢના માંગરોળ બંદરેથી શંકાસ્પદ કબૂતર મળ્યું. કબૂતરના પગમાં લગાવેલ નંબર ટેગ પણ મળી આવ્યું. કબૂતરની પાંખોમાં અજાણી ભાષામાં લખાણ હોવાથી સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના દાંતીવાડામાંથી 3 બોગસ તબીબ ઝડપાયા. સરકારી આરોગ્ય કેન્દ્રની બાજુમાં ચાલતું હતું દવાખાનું. સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા. સુરત શહેરમાં મગદલ્લા વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા 2 નકલી તબીબો ઝડપાયા. તેમાંથી એક મહિલા નકલી તબીબ. ઉમરા પોલીસે બંને વિરુદ્ધ કરી કાર્યવાહી.